અર્થ વગર બધું જ વ્યર્થ, એ સમાજમાં હું જીવી રહ્યો છું. અર્થનો અર્થ નાણું આ સમાજ કરી રહ્યો છે, સંપત્તિ, સમૃદ્ધિ એ કરી રહ્યો છે. અને એ નથી તો તમે નથી જ. તમારો ફેરો નાહકનો છે. સમાજમાં તમારું વ્યક્તિત્વનું જ કોઈ અસ્તિત્વ નથી. સમાજ તમારા વ્યક્તિત્વને શૂન્ય ગણે છે જો તમારી પાસે ધન સમૃદ્ધિ નથી તો. પણ મેં બરાબર વિચારી જોયું કે ધન, સંપત્તિ અને સમૃદ્ધિ સમાજ ભલે ગણે પણ એ અંતિમ ઉદ્દેશ્ય છે નહીં. મેળવવું જોઈએ એ સુખ સગવડ માટે, મોજ શોખ માટે, બધી ઈચ્છાઓ પૂરી થાય. હા, બહુ જરૂરી જે સમાજ માને છે ત્યાં હું સંમત બિલકુલ છું. પણ હું વિચારું છું કે ક્યાં શબરી પાસે કોઈ સંપત્તિ, કે નરસિંહ પાસે, મીરા પાસે, તુલસી પાસે કઈ સંપત્તિ હતી મને એ નથી સમજાતું. કઈ સંપત્તિ હતી? ચૈતન્ય પાસે હરે રામા હરે કૃષ્ણ સિવાય કઈ સંપત્તિ હતી? સુરદાસ પાસે શું હતું? રૈદાસ પાસે શું હતું? હવે જો કહેવાય કે અર્થ વગર વ્યર્થ, અરે આ લોકોના જીવનમાં જ અર્થ છે. આ લોકોને જીવન જોયા પછી, જીવતા જોયા ત્યારે ખબર પડી કે અર્થ બિલકુલ વ્યર્થ છે. એના વગર જીવી શકાય. એક પણ સગવડ ન હોય તો માણસ મરી ગયાના કિસ્સા ભૂતકાળમાં ક્યાંય છે નહીં, ક્યાંય નથી. ક્યારેય શબરી કે કબીર સગવડના અભાવે મૃત્યુ નથી પામ્યા, દિવ્યતા પામ્યા છે. ઘરમાં રોટલો માટેનો જાર ખૂટી જાય, બાજરી ખૂટી જાય, એવા સંજોગોમાં કબીરને નિરાશ થતો કોઈ નથી જોયો. તો હું પૈસાની, ધનવાનોની, સંપત્તિની નિંદા નથી કરતો. મને એવું રિયલાઇઝ થઈ રહ્યું છે કે એના વગર ના જીવી શકાય. એ માનસિકતા જરૂરી નથી. તમે જીવી જ શકો પણ તમારા હાથમાં જીવનનો અર્થ હોવો જોઈએ. જીવન એટલે શું? જીવન એટલે મીરાનું સંગીત, મીરાનું નૃત્ય, વિવેકાનંદના ભારતભરમાં ચાલતા પગ. જીવનનો આ અર્થ હતો. એ સિવાયનું બધું જ વ્યર્થ છે. કારણ મને પાક્કું સમજાઈ ગયું. સિકંદરો અને ચંગીઝ ખાન ને માટી ખાઈ ગઈ. કોણ યાદ કરે છે સિકંદરની કબર ક્યાં છે? કોણ યાદ કરે? ક્રાઇસ્ટને ફાંસી આપનારને કોણ યાદ કરે છે? ક્રાઇસ્ટને ફાંસીનો હુકમ આપ્યો તો એ રાજ્ય સત્તાના એ લોકોના નામ કોણ યાદ કરે? કોઈ નહીં. અમર તો ક્રાઇસ્ટ થઈ ગયા. મીરાને દુઃખ આપનાર રાણાને મહેલોમાં હોવા છતાં કોણ યાદ કરે? કોઈ નહીં. શબરી ઝૂંપડીમાં રહીને સાવ ફાટી તૂટી જિંદગી જીવી. કોણ યાદ કરે છે કઈ જિંદગી હતી શબરીની? કોઈ નહીં. બસ એટલું જ યાદ કરે છે કે શબરીના ઘરે રામ આવ્યા. તો જીવન, ખબર નહીં સમાજે પરિભાષા જીવનની બદલાતી હશે,
પણ મને એવું લાગે છે કે અર્થ નહોતું ત્યારે પણ જીવન વ્યર્થ નહોતું. ત્યારે પણ જીવનમાં અર્થ પેદા થયો હતો.